વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ, જનજીવન ખોરવાયું. ઉરણમાં ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ, જનજીવન ખોરવાયું. નવી મુંબઈના ઉરણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં ભારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ખાસ કરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યા વધુ ગંભીર બની છે, જેને કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. ઉરણ અને પનવેલ વિસ્તારમાં આવેલા મુખ્ય ડેમોમાં પણ વરસાદને કારણે પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધી ગયો છે. રાણસાઈ ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં અગાઉ લાગુ કરાયેલ પાણી કપ હટાવી દેવામાં આવ્યા છે, જે સ્થાનિક રહેવાસીઓ માટે રાહતરૂપ છે. જોકે ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. પાણી ભરાવાની સ્થિતિને કારણે સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામ, રેલવે સેવા વિક્ષેપ અને દૈનિક જીવનમાં અવરોધ સર્જાયો છે. નગરપાલિકા અને તંત્ર દ્વારા પાણીની નિકાસ માટે પમ્પિંગ સ્ટેશન અને નાળાની સફાઈનું કામ શરૂ કરવામાં આવ્યું છે. છતાં સતત વરસાદને કારણે સમસ્યા ઊભી રહી છે. સ્થાનિક વાસીઓ અને વેપારીઓએ પણ પાણી ભરાવા અંગે તંત્રને ફરિયાદ કરી છે. ખાસ કરી બજારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાથી માલસામાનને નુકસાન પહોંચ્યો છે. તંત્રએ લોકોને સલાહ આપી છે કે તેઓ જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળે અને સુરક્ષિત રહે.